નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથમાં આજથી તારીખ 10મી જાન્યુઆરી 2026 સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 10-11 જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિવિધ વ્યવસ્થા અને લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વિવિધ વિભાગના સચિવ અને તેમજ પ્રશાસનના અધિકારીઓ દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિવિધ વિભાગના સચિવ અને પ્રશાસનના અધિકારીઓ દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તારીખ 7મી જાન્યુઆરી 2026ના રોજ રાત્રે સોમનાથના વિવિધ માર્ગો ખૂબ જ સુંદર રીતે રોશની અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીકો સાથે શણગારવામાં આવ્યા હતા. ત્રિવેણી રોડ, હમીરસિંહ સર્કલ, શંખ સર્કલ, ભીડિયા પાટણ રોડ, તેમજ સર્કિટ હાઉસ રોડ અને સોમનાથ મંદિર વિસ્તાર માર્ગ સુશોભન, રોશની, શિવ આરાધના ચિત્રો, ધજાઓ, રોડ ઉપર શિવજીની મૂર્તિઓ સહિત વિવિધ તૈયારીઓની સમગ્ર સોમનાથ સજ્જ થયું છે. સમગ્ર ગુજરાતમાંથી શિવભક્તો ટ્રેન અને બસ મારફતે સોમનાથ આવી રહ્યા છે. ત્યારે 3 દિવસના અખંડ ઓમકાર મંત્રોચ્ચારથી સોમનાથનું વાતાવરણ અલૌકિક અનુભવ સાથે દિવ્યમય બન્યું છે. જય સોમનાથ. ભારતભરના 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સૌની અડગ આસ્થા અને શાશ્વત ચેતનાના પ્રતીક સોમનાથ મંદિર પરના બર્બરતા પૂર્ણ હુમલાના 1000 વર્ષ 2026ના આ વર્ષમાં પૂરા થાય છે. આજથી 1000 વર્ષ પહેલા આ પવિત્ર ધરતી પર 72 કલાક સુધી અવિરત યુદ્ધ થયું હતું. આ યુદ્ધ સામે ભારતની એકતા, આસ્થા અને આત્મબળ અતૂટ રહ્યા હતા. સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે શૌર્યથી અડીખમ ઉભો રહીને પુનઃનિર્માણની ભવ્ય ગાથા બનીને આજે આપણી સામે છે. કરોડો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા અને આસ્થાના એ બળને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથ મંદિરમાં 72 કલાકના ઓમકારનાદ દ્વારા સમગ્ર ભારતીયોમાં જાગૃતિ કરવાની અને સોમનાથ સ્વાભિમાન પર્વથી અખંડ સોમનાથ, અખંડ ભારત માટે સંકલ્પિત થવાની આપણને તક મળી છે. ઓમકાર એ માત્ર મંત્રધ્વનિ નથી, સમગ્ર બ્રહ્માંડની મૂળ ઉર્જા છે. આ મંત્રનાદ આપણને આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર ચેતનાની નવી દિશા આપશે. આવો શાંતિ સાથે શક્તિનો સંકલ્પ જગાવતા અને આવતીકાલથી શરૂ થનાર 72 કલાકના આ સામૂહિક ઓમકારનાદ જાપમાં આપણે સૌ શ્રદ્ધાપૂર્વક જોડાઈએ. જય સોમનાથ. આપણા ભારત દેશનું એક જ્યોતિષ એવું સોમનાથ મંદિર વર્ષો પહેલા કોઈ જે મંદિર તોડ્યું અને મંદિરની હીરો અને મંદિરને તૂટ્યાના આજે 1000 વર્ષ થઈ ગયા. જ્યારે સ્વરાજ બન્યું ભારત દેશ, તેની પ્રતિષ્ઠા જે થઈ અને મંદિરની પ્રતિષ્ઠાનું આજે 75 વર્ષ થયા. એ મંદિરના તારીખ 11 જાન્યુઆરી ના 75 વર્ષ થાય છે. અને આપણા દેશના એવા મહાન વ્યક્તિ એવા શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એનો વિકાસ અને પ્રગતિ અને સનાતન ભારત ધર્મની ગૌરવતા ની પોતે તારીખ 11
1 જાન્યુઆરીના સોમનાથ પધારી રહ્યા છે. સનાતન ધર્મની પરંપરા આપણી સોમનાથની ખૂબ ગૌરવ જે કરી રહ્યા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર મિત્રો, જય માતા, જય મંગલ, જય સોમનાથ. હું છું આપણો દોસ્ત કીર્તિદાન ગઢવી, ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની સૂઝબૂઝથી એમની દીર્ઘ અને દિવ્ય દ્રષ્ટિથી સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ મહાપર્વ થવા જઈ રહ્યું છે. 8 કલાકે લોક ડાયરામાં હું પણ આવી રહ્યો છું. તમે પણ આવો, સોમનાથ મહાપર્વને ઉજવીએ. જય સોમનાથ.